નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો તમામ ખેડૂત મિત્રો માટે આજના મુખ્ય સૌથી મહત્વના સમાચાર, એક મોટો નિર્ણય ઉપરથી સમાચાર આવી ગયા છે। મોંઘવારી આવવાની છે। તમામ મિત્રો લખી લેજો, યુદ્ધ થયું, હવે મોંઘવારીનો માર સહન કરવો પડશે। ક્યારે કોણ મોંઘું કરશે એના ઉપર ચર્ચા કરીશું। આ બાજુ તમામ રાજ્યોની અંદર 5 કિલોના સિલિન્ડર, 5 કિલોના એલપીજી સિલિન્ડરને લઈને પત્ર મોકલી દેવામાં આવ્યો છે। તમામ રાજ્યોને પત્ર મોકલાઈ ગયો છે। શું પત્રમાં જાહેરાત થઈ છે આજના વિડીયોમાં જાણીશું। એક અગત્યના મુખ્ય સમાચાર આવી ગયા છે। પરેશ ગોસ્વામીએ એક ચોંકાવનારી આગાહી કરી નાખી છે। વાવાઝોડું આવશે અને લઈને સૌથી મોટી ચેતવણીને સૌથી મોટી આગાહી કરી નાખી છે। આજના વિડીયોમાં ખેડૂતો માટે પણ ખૂબ અગત્યના સમાચાર। વાવાઝોડું આવવાનું છે તો કર્મચારીઓ માટે એક ખુશ ખબર આવી છે। હવે કર્મચારીઓને રજાના બદલે પૈસા આપવામાં આવશે। એક મોટી ખુશખબર છે। આ બાજુ એક બીજી મોટી ખુશખબર, કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ આવી ગઈ છે। પગાર અને ભથ્થા વધશે। કેન્દ્ર સરકાર તરફથી આદેશ મોકલવામાં આવશે। તો હવે વાંદરાને ખવડાવશો તો દંડને પાત્ર રહેશો, જેલમાં પણ જશો। વાંદરાને હવે ખવડાવવાને લઈને કડક નિયમ લાગુ થઈ ગયો છે। આજના વિડીયોની અંદર જાણવાના છે। આજે ભૂપેન્દ્રભાઈ પટેલની એક મોટી જાહેરાત, એના વિશે પણ મિત્રો જાણીશું। જાગો ગ્રાહક જાગો અને વિધવા સહાય યોજનામાં એક ફેરફાર થયો છે। તમામ વિધવા બહેનો માટે પણ આજના મુખ્ય સમાચાર રહેવાના છે। પણ એ પહેલાં જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો મોંઘવારી આવવાની છે। યુદ્ધ જે ફાટી નીકળ્યું એને કારણે હવે વસ્તુઓ મોંઘી થશે, એવા સમાચાર હવે મળી રહ્યા છે કે હવે મોંઘવારી આવશે। જ્યાં મિત્રો એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ બનાવતી જે કંપનીઓ છે એ ભાવમાં વધારો કરવાનો વિચાર કરી રહી છે અને હવે ભાવ વધારશે એવા સમાચાર મળી રહ્યા છે। બિસ્કિટ છે, સાબુ છે, ખાવાનું તેલ, આ બધાને લઈને ઘરમાં વપરાતા પેન્ટ સુધા બધાની અંદર બધું મોંઘું થાય એવી શક્યતા, એવા એંધાણ જોવા મળી રહ્યા છે। તમામ મિત્રો ખાસ કરીને જે પેકેટની અંદર આવે છે, પેકેજિંગ આઇટમ આવે છે, એના ભાવમાં વધારો થશે। ટીવી છે, ફ્રીજ છે, આ બધાની અંદર વધારો થાય એવા એક મુખ્ય સમાચાર મળી રહ્યા છે। આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે કે હવે વસ્તુઓ મોંઘી થશે। ઘણી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે અને ધીમે ધીમે બાકી રહેલી વસ્તુઓ પણ મોંઘી થાય એવા સમાચાર મળ્યા છે। એક બીજા મોટા સમાચાર, 5 કિલોના સિલિન્ડરને લઈને જાહેરાત કરી નાખી છે। કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને જેટલા પણ કેન્દ્ર શાસિત પ્રદેશો છે બધાને પરિપત્ર મોકલી દીધો છે। આ પરિપત્ર 5 કિલોના સિલિન્ડરને લઈને મોકલવામાં આવ્યો છે ને એવા લોકો માટે મોકલવામાં આવ્યો છે કે જે બીજા રાજ્યમાંથી આવ્યા હોય, જે સ્થળાંતરિત કરીને આવેલા કામદારો હોય કે જેની પાસે એલપીજી કનેક્શન નથી, એમના માટે સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે। તમામ મિત્રો જોઈ લેજો કે તમારી પાસે એલપીજી કનેક્શન ભલે ન હોય પણ તમારી પાસે કોઈ પણ ઓળખનો પુરાવો હોય, એ પુરાવો આપીને 5 કિલોના સિલિન્ડર હવે લઈ શકશો। જ્યાં મિત્રો આ પરિપત્ર મુખ્યત્વે સ્થળાંતરિત કામદારો, વિદ્યાર્થીઓ અને દૈનિક વેતન મજૂરો, જેની પાસે કાયમી સરનામું નથી, કે જે ભાડાના મકાને રહેતા હોય, કે પછી જે સ્થળાંતરિત કામદારો હોય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ કરવા માટે ગયા હોય, કે જેની પાસે એલપીજી કનેક્શન તો હોવાનું નથી, એવા લોકો માટે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ
અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા પરિપત્ર તમામ રાજ્યોને મોકલી દીધો છે કે 5 કિલોના સિલિન્ડર કે જે સબસિડી એમાં નહીં આપવામાં આવે, સબસિડી વિનાના જે સિલિન્ડર હશે એમાં કોઈ સરનામાની જરૂર નથી. એ લોકો પોતાનું કોઈ પણ કાં તો આધાર કાર્ડ બતાવી દે, કાં તો ચૂંટણી કાર્ડ બતાવી દે, આ કોઈ પણ ઓળખનો પુરાવો બતાવીને સિલિન્ડર ખરીદી શકશે. જ્યાં મિત્રો તમામ રાજ્યોને આદેશ મળી ગયા છે 5 કિલોના સિલિન્ડર હવે તમારો ઓળખનો પુરાવો આપીને ખરીદી શકશો. તો એવા લોકો જે સ્થળાંતરિત કરીને બીજા રાજ્યમાં ગયા હોય કે પછી વિદ્યાર્થીઓ એક શહેરમાંથી બીજા શહેરમાં ભણવા ગયા હોય અને ન્યાય એને સિલિન્ડરની જરૂર હોય, એ તમામ લોકો માટે, ભાડામાં રહેતા લોકો હોય એના માટે પણ આ ખૂબ મોટો નિર્ણય, આ ખૂબ મોટો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને આ બાજુ મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે આગાહીને લઈને. વાવાઝોડું આવશે એને લઈને પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે, પણ એની પહેલાં આજે ક્યાં ક્યાં વરસાદ પડશે એને લઈને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ એમ 3 દિવસ આગાહી કરી હતી. જેમાં આજે છે 7 તારીખ, 7 એપ્રિલે આજે સૌરાષ્ટ્રનો ભાગ, કચ્છનો ભાગ, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને જેટલા પણ જે વિસ્તારો આવેલા છે એમાં તીવ્રતા સાથે માવઠું પડશે એવી આગાહી કરવામાં આવી છે. મિત્રો આજની તારીખમાં સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશને અડીને આવેલા જે છોટાઉદેપુર આવેલો છે, દાહોદ છે, આ બધા વિસ્તાર, પંચમહાલ, આ બધા વિસ્તારની અંદર તીવ્રતા સાથે આજની તારીખમાં માવઠું પડે એવી શક્યતા છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર સામાન્ય ઝાપટા પડશે. એટલે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઝાપટા, બાકી મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તાર છે ત્યાં તીવ્રતા સાથે માવઠું પડશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તીવ્રતા સાથે માવઠું આજની તારીખમાં પડવાનું છે. પણ હવે મિત્રો એક ચોંકાવનારી સાથે સાથે વાવાઝોડાની જે આગાહી કરી છે એના વિશે તમામ મિત્રોને જણાવી દઉં કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કીધું છે કે આવનારી મે મહિનાની 15 તારીખથી એટલે કે 15 મેથી લઈને 15 જૂનના 30 દિવસ દરમિયાન અરબ સાગરની અંદર મજબૂત વાવાઝોડું બને એવી શક્યતા છે. જ્યાં મિત્રો અરબ સાગરમાં વાવાઝોડું બને એવી શક્યતા દર્શાવવામાં આવી છે. 5મા મહિનાની 15 તારીખથી લઈને જૂન મહિનાની 15 તારીખ, આ 30 દિવસના ગાળામાં અરબ સાગરની અંદર વાવાઝોડું બનશે અને એ વાવાઝોડું પણ મજબૂત બને એવી શક્યતા છે. ગ્લોબલ વોર્મિંગ અને દરિયાઈ સપાટી વધતા તાપમાનને કારણે હવે વાવાઝોડાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ 5 વર્ષ, 10 વર્ષ પછી વાવાઝોડા બનતા હતા, પણ હવે તો દર વર્ષે વાવાઝોડા બની રહ્યા છે. એક જ વર્ષમાં 1 થી વધુ વાર વાવાઝોડા બની રહ્યા છે. હવે આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે, પરિવર્તન આવી ગયો છે. પરેશ ગોસ્વામીએ કીધું છે કે આ 15 મેથી લઈને 15 જૂન આપણા અરબ સાગરમાં વાવાઝોડું બનશે. જો મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યું હોત તો ગુજરાતને અસર થાય ન, એટલી બધી અસર ન થાય, પણ જો અરબ સાગરમાં વાવાઝોડું બને તો ગુજરાતમાં અસર થઈ શકે છે. પછી એ કઈ બાજુ જાય એના ઉપર નિર્ભરતા છે કે કાં તો ઓમાન દેશ તરફ વયું જાય, કાં તો નીચેના રાજ્યોમાં વયું જાય અને કાં તો પછી આપણા ગુજરાત તરફ પણ આવી શકે છે. અરબ સાગરમાં વાવાઝોડાને લઈને આ સૌથી મોટી ચેતવણી પરેશ ગોસ્વામીએ આપી છે. તો આ સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર, સૌથી મોટી ચોંકાવનારી આગાહી કહી શકાય. ત્યાર પછીના મિત્રો કર્મચારીઓ ખુશ થઈ જાવ, નવો લેબર કોડ જે આવ્યો છે એને લઈને હવે તમામ મજદૂર, તમામ કર્મચારીઓ, તમામ કામદારો માટે એક મોટા સમાચાર મળી ગયા છે કે હવે
મજદૂરોને જે રજા આપવામાં આવે છે એ રજાના બદલે હવે પૈસા પણ આપવામાં આવશે. નો સમજાણું હોય તો સમજાવી દઉં કે ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે એક રાહતભર્યા સમાચાર. નવો લેબર કોડ જે હમણાં લાગુ થયો છે એની અંદર એક આ નવો ફેરફાર પણ થયો છે. આ ફેરફારની અંદર એવું છે કે લીવ એન્કેશમેન્ટ એટલે કે જે વધારાની રજાના બદલામાં કર્મચારીઓને પૈસા આપવામાં આવશે. તમામ મિત્રોને 1 વર્ષની અમુક રજાઓ મળતી હોય છે, પણ અમુક કર્મચારી એવા હોય છે કે આ રજાઓનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકતા નથી, એટલે આ બધી રજાઓ લઈ શકતા નથી. તો જેટલી રજાઓ હવે વધશે, કર્મચારીઓના ભાગે જે રજાઓ એણે નથી પાડી એ રજાઓના હવે પગાર એને આપી દેવામાં આવશે. 1 રજાનો આખા દિવસનો પગાર એને આપવામાં આવશે. જ્યાં મિત્રો જે કર્મચારીઓ રજાનું પૂરેપૂરો ફાયદો નથી ઉઠાવી શકતા, એને આખા વર્ષની જે રજાઓ મળતી હોય એ રજાઓ જો એની વધેલી રહેશે તો એના પૈસા કર્મચારીઓને આપવામાં આવશે. આના માટે પણ કર્મચારીઓ માટે 2 ઓપ્શન રાખવામાં આવ્યા છે. આ 2 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન કર્મચારીઓ પસંદ કરી શકે છે. પહેલા ઓપ્શનની વાત કરી દઉં તો કેરી ફોરવર્ડની સુવિધા, એટલે કે મિત્રો જો તમારી રજા બચી ગઈ હોય અને એને તમારે આગામી વર્ષની અંદર ખેંચવી હોય, એટલે કે આ વર્ષમાં તમને ધારો કે 10 રજા મળતી હોય, આપણે એક્ઝામ્પલ લઈએ કે આ વર્ષમાં 10 રજા મળે છે પણ તમે તો ખાલી 5 રજા જ વાપરી છે, તો બાકી વધેલી 5 રજાને તમે આગળના વર્ષની અંદર ધકેલી શકો છો. એટલે આગળના વર્ષમાં તમે વાપરી શકો છો. એટલે આગળના વર્ષમાં 10 રજા મળવાની હોય એના બદલે આ 5 રજા એડ થઈને તમને 15 રજા મળી શકે છે. એટલે આ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો. કાં તો પછી રજાના બદલામાં તમે પૈસા લઈ શકો છો. ધારો કે 10 રજા તમને આ વર્ષમાં મળી હોય, તમે 5 રજા જ વાપરી હોય, તો વધેલી 5 રજાના તમે પૈસા લઈ શકો છો. એના આગળ ધકેલવાના બદલે તમે એના બદલામાં પૈસા પણ લઈ શકશો. આ સૌથી મોટો ફેરફાર કર્મચારીઓ માટે આવી ગયો છે. આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે. ત્યાર પછીના મિત્રો એક બીજા એવા સમાચાર મળ્યા છે કે હવે જો તમે વાંદરાને ખવડાવશો તો 25,000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે અને 3 વર્ષ જેલની સજા પણ થશે. જી હા મિત્રો, વન વિભાગે એક નવો અધિનિયમ જાહેર કર્યો છે. આ અધિનિયમ મુજબ જો તમે વાંદરને ખવડાવશો, હવે ખવડાવતા ભાળ્યા તો 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષ સુધી જેલની સજા પણ થવાની છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કપિરાજને ખવડાવવું કે હેરાન કરવું નહીં. કોઈ સમસ્યા જો થઈ હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે 7600009845. આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી દેવાનો. બાકી કોઈ હેરાનગતિ નહીં અને કોઈ ખવડાવવાનું પણ નથી. આ નિયમ શા માટે લેવામાં આવ્યો? વન વિભાગે કીધું કે લોકો કપિરાજને ખવડાવી રહ્યા છે, વાંદરાને ખવડાવી રહ્યા છે. આનાથી વાંદરાઓ માણસોના ખાવા ઉપર ટેવાઈ જાય છે અને પછી સતત એ માણસો પાસે આવે છે, સિટીની અંદર આવે છે અને એનાથી જો હવે પછી માણસો એને ખાવાનું નથી આપતા તો આ જ વાંદરાઓ એ ત્રાહિમામ મચાવી દે છે. જો માણસો ખાવાનું નહીં આપે તો એ ત્રાહિમામ પછી મચાવી દેતા હોય છે. એટલે વાંદરાઓને જે ખાવાનું માણસો આપી રહ્યા છે એનો ટેવ ન થાય એને ધ્યાને રાખીને આ દંડ લાગુ કરવાનો સૌથી મોટો નિર્ણય લાગુ કર્યો છે. અને આ નિર્ણય ખાસ અમદાવાદને લઈને લાગુ કરવામાં આવ્યો છે. તો અમદાવાદમાં રહેતા હોય તો સાવધાન થઈ જજો. 25,000 રૂપિયાનો દંડ,
3 વર્ષ જેલની સજા હવે તમારે ભોગવવી પડશે। આ બાજુ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે એલપીજી અને પેટ્રોલને લઈને એક મોટી જાહેરાત થઈ છે। ઈંધણના પુરવઠાને લઈને રાજ્યમાં કેવી સ્થિતિ છે એને લઈને નોડલ અધિકારી સંજીવ બહેરાએ કીધું છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ જ છે। કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી કોઈએ પણ ગભરાવાની જરૂર નથી। રાજ્યની અંદર 6,688 પેટ્રોલ પંપો પણ કાર્યરત છે। એલપીજીની અંદર પણ જે મહિનાની અંદર અસાધારણ બુકિંગ થયું હતું, લોકો બુકિંગ કરવા જ મળ્યા એટલા માટે અછત સર્જાઈ હતી। આમ કોઈ અછત છે ન, એટલે તમામ લોકોને થોડોક વિલંબ થયો હતો એટલા માટે, કારણ કે અસાધારણ બુકિંગ થઈ હતી। લોકો મંડાયા જ પડ્યા હતા બુકિંગ કરવાને લઈને, એટલે વિલંબ તમારે કરવો પડશે। બાકી કોઈ અછત નથી અને હવે સ્થિતિ સુધરી ગઈ છે, હવે કોઈ વાત નથી, એટલે હવે કોઈ ગભરાવાની પણ જરૂર નથી। ત્યાર પછીના એક ગુડ ન્યૂઝ કર્મચારીઓ માટે આવી ગયા છે। પગાર અને ભથ્થાને લઈને હવે એક મોટા ગુડ ન્યૂઝ આવનારા 2 થી 1 અઠવાડિયાની અંદર આવવાના છે। જી હા મિત્રો, વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપી છે, એમના દ્વારા માહિતી મળી રહી છે કે આવનારા 1 થી 2 અઠવાડિયાની અંદર મોંઘવારી ભથ્થામાં 3% વધારો થવાનો છે। અત્યારે કેન્દ્રીય કર્મચારીઓને 58%નું ભથ્થું મળે છે, એમાં 3%નો જો વધારો થાય તો હવે 61% મોંઘવારી ભથ્થું મળશે અને આ નિર્ણય 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। એટલે જે 3 મહિના વયા ગયા છે એ 3 મહિનાનું બાકી નાણું પણ તમને ચૂકવવામાં આવશે। હજી કોઈ નિર્ણય લેવાયો નથી, પણ વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી ગઈ છે કે મોંઘવારી ભથ્થું 3% વધવાનું છે। 1 થી 2 અઠવાડિયાની અંદર જ આ સમાચાર તમારી પાસે આવી જશે। તો કર્મચારીઓ માટે આ ગુડ ન્યૂઝ હતી। આ બાજુ એક બીજા મોટા સમાચાર વિધવા બહેનો માટે આવી ગયા છે કે હવે વિધવા બહેનો જે વિધવા, આ તો સમાચાર ઘણા ટાઈમથી આવ્યા છે, પણ હજી ઘણી વિધવા બહેનોને આ વસ્તુની ખબર નથી। તો એ તમામ બહેનોને જણાવી દઉં કે વિધવા સહાય યોજનામાં એક ફેરફાર થયો છે। આ સહાય યોજનામાં તમને 1250 રૂપિયા મહિને મળે છે, એમાં કોઈ ફેરફાર નથી થયો, પણ તમારું ખાતું જો પોસ્ટ ઓફિસની અંદર હોય, પોસ્ટ ઓફિસમાં તમારું ચોપડીવાળું ખાતું હોય, તો તમારે એને બદલીને પોસ્ટ પેમેન્ટ બેંક, એટલે કે જે એટીએમ કાર્ડવાળું જે પોસ્ટ ઓફિસનું ખાતું આવે એમાં ટ્રાન્સફર કરવું પડશે। જી હા બહેનો, તમારે ટ્રાન્સફર કરવું પડશે, તો તમારા પૈસા એની અંદર મોકલવામાં આવશે। બાકી ચોપડીવાળું ખાતું હોય તો એમાં હવે પૈસા આવશે નહીં। તમામ બહેનો માટે આ જાણકારી છે। અને બાકી પોસ્ટ ઓફિસ સિવાય બાકીની કોઈ પણ બેંકમાં જેનું ખાતું હોય, એસબીઆઈની અંદર હોય, બેંક ઓફ બરોડાની અંદર હોય કે બીજી કોઈ પણ બેંકમાં, પોસ્ટ ઓફિસ સિવાયની કોઈ પણ બેંકમાં ખાતું હોય, એમને કોઈ ફેરફાર કરવાનો નથી। એમના માટે આ કોઈ સમાચાર નથી। પોસ્ટ ઓફિસ બેંકમાં તમારું ખાતું હોય અને તમારું ખાતું ચોપડીવાળું હોય તો જ તમારે ફેરફાર કરવાનો છે। તો ઘણી બહેનોએ હજી ફેરફાર નથી કર્યો, તો કરાવી લેજો। આ તમારા માટે સમાચાર એટલા માટે તમારા પૈસા અટકે નહીં તો તમારા પૈસા આવતા બંધ થઈ જશે। જાણી લેજો આજના મોટા સમાચાર। આ બાજુ બીજા એક સમાચાર વસ્તી ગણતરીને લઈને આવી ગયા છે। ગુજરાતની અંદર 5 એપ્રિલથી વસ્તી ગણતરી શરૂ થવાની હતી। આપણે ઘણા સમયથી સમાચાર આપતા હતા, પણ હવે એક સમાચાર આવ્યા છે કે વસ્તી ગણતરી મોકૂફ રાખી દેવામાં આવી છે। જી હા મિત્રો,
કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત થઈ હતી કે એપ્રિલ મહિનાથી તમામ રાજ્યોમાં વસ્તી ગણતરી કરવામાં આવે. એટલે આપણા ગુજરાતની અંદર પણ જાહેરાત થઈ ગઈ હતી કે 5 એપ્રિલથી ગુજરાતમાં વસ્તી ગણતરી થવાની છે. તૈયારીઓ પણ થઈ ગઈ હતી. જે અધિકારીઓને મોકલવાના હતા એને પણ સિલેક્ટ કરી નાખવામાં આવ્યા હતા. પણ જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એને કારણે વસ્તી ગણતરીને મોકૂફ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારને પણ સૂચના આપી દીધી છે કે હાલ અમારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ છે એટલે અમે વસ્તી ગણતરી મોકૂફ રાખી છે. એટલા માટે મિત્રો વસ્તી ગણતરી હાલ પૂરતી મોકૂફ રહેવાની છે. આજના આ લેટેસ્ટ સમાચાર ક્યારથી વસ્તી ગણતરી હવે આવશે એ સૂચના ગુજરાત સરકાર દ્વારા આવનારા સમયમાં ખબર પડી જશે. તો એ સમાચાર મિત્રો આપણે આપી જ દઈશું જે તે સમયે. ત્યાર પછી આંગણવાડી બહેનો માટે ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. હવે આંગણવાડી બહેનોને 5G સ્માર્ટફોન આપવામાં આવશે. આ સ્માર્ટફોનની મદદથી હવે આંગણવાડી બહેનો ઓનલાઈન બધી અપડેટ કરી શકશે. બાળકોનું વજન, એનું ઊંચાઈ, પોષણની સ્થિતિ, બધી માહિતી આ મોબાઈલ દ્વારા ઓનલાઈન અપડેટ કરી શકશે. એ માટે હવે આંગણવાડી બહેનોને 5G સ્માર્ટફોન આપવામાં આવશે. તો આ તરફ ગ્રાહકો માટે એક સૂચના, જાગો ગ્રાહક જાગો. તમારા માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે 14437. આ હેલ્પલાઇન નંબર મિત્રો સેવ કરી લેજો. જો કોઈ વસ્તુ તમે ખરીદી હોય અને ખરાબ નીકળી હોય અથવા કોઈ દુકાનદાર કે કંપની તમારી સાથે અન્યાય કરતી હોય, તમારી વસ્તુ બદલી ન દેતી હોય તો આ હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર ઉપર તમારે ફોન કરવાનો રહેશે. તમામ ગ્રાહકો માટે અગત્યની સૂચના હતી. આ મિત્રો આજના અગત્યના સમાચાર હતા. વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામી આગાહી કરી છે. આવનારા સમયમાં જે આગાહી ધીમે ધીમે નજીક સમય આવશે એ આગાહીમાં જે પરિવર્તન આવશે આપણે ખેડૂત દુનિયા ચેનલમાં બતાવી દેશું. તો જોતા રહેજો ખેડૂત દુનિયા ચેનલને. આજ માટે એટલું જ. વિદાય લઈએ છીએ. જય જવાન જય કિસાન.